નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. આજે બાળકો આપણે ધોરણ 5માં વિષય ગણિત સમજીશું. આપણે પ્રકરણ 8 નકશા આલેખન વિશે સમજવાના છીએ. આ પ્રકરણમાં પહેલા વિડીયોમાં આપણે બાળકો થોડું ઘણું નકશા વિશે માહિતી મેળવી ગયા હતા. આપણે એક ઇન્ડિયા ગેટનો નકશો પણ સમજી ગયા હતા. યાદ છે ને બાળકો? તો ચાલો ત્યાંથી બાળકો આજે આપણે આગળ સમજીએ. પ્રકરણ 8 નકશા આલેખન. બાળકો આપણે આ પાઠમાં આગળ થોડું સમજી ગયા હતા, ત્યાંથી હવે આગળ સમજીએ. આપણે આ નકશો પણ સમજી ગયા હતા. નકશા નંબર 1 આપણે આ જોઈ ગયા હતા. હવે તે પછી બાળકો તેના પરથી આપણે આ 4 સવાલોના જવાબો પણ સમજી ગયા હતા. હવે બાળકો ત્યાંથી આપણે આગળ આજે નવું સમજીએ. મધ્યસ્થ ષષ્ટકોણ એટલે કે બાળકો આગળ જે નકશો જોઈ ગયા તેમાંનો જ એક નકશો ઝૂમ ઇન કરીને આપીએ છીએ. એટલે કે આપણે સમજીએ કે જો આપણે નકશામાં એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન એટલે કે વધુ નજીકથી જોઈ શકીએ તે નકશો કરીએ તો તે કંઈક અંશે નીચે મુજબ દેખાશે. એટલે કે જો બાળકો અહીં તમે જોઈ શકો છો. હવે તમને થશે કે આ કોઈ નવો નકશો છે, તો ના બાળકો, આ જે આપણે પહેલાં આ નકશો જોયો હતો નકશા નંબર 1 તેમાંનો જ એક ભાગ છે. તો જો બાળકો અહીં જે તમને ષષ્ટકોણ જેવો અહીં જુઓ, મેં તમને ગોળ સર્કલમાં બતાવું છું. તો જો બાળકો અહીં તમને જે ષષ્ટકોણ પ્રકારનો જે અહીં અંદરનો આકાર દેખાય છે તે જ નકશાને અહીં શું કરેલું છે? ઝૂમ કરેલું છે, એટલે મોટો કરીને બતાવવામાં આવ્યો છે. એટલે અહીં નામ શું આપ્યું છે? નકશો 2. આ અહીં તમને નામ આપવામાં આવ્યું છે નકશો 2. તો જો બાળકો આ નકશા 2માં તો તમે ઇન્ડિયા ગેટ જોઈ શકો છો અને તેના જુદા જુદા માર્ગો પણ તમે અહીં સરળતાથી જોઈ શકો છો. અહીં નેશનલ સ્ટેડિયમ પણ આવેલ છે, તે પણ તમે આ નકશામાં જોઈ શકો છો. હવે આપણે આગળ સમજીએ કે પીળા રંગના ભાગનો આકાર જુઓ. હવે જુઓ, પીળા રંગનો ભાગનો આકાર છે તે તમે જુઓ તો કયા આકારનો છે? ષષ્ટકોણ આકાર દેખાય છે ને? આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેની કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્યસ્થ ષષ્ટકોણ કહે છે. હવે ષષ્ટકોણ છે એટલે કેટલી બાજુઓ થાય? બોલો તો, ષષ્ટકોણને કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ હોય. હવે આપણે આગળ સમજીએ. નકશામાંથી શોધી કાઢો. હવે તમને પાછા સવાલ પૂછ્યા છે કે જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? હવે જુઓ, તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તેમાં શું કીધું છે? તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુએ. હવે આ વચ્ચે, હવે આપણે જોઈએ વચ્ચોવચ્ચ ઇન્ડિયા ગેટ છે, તો તેની કઈ બાજુએ ચિલ્ડ્રન પાર્ક, તમને ચિલ્ડ્રન પાર્ક શોધવાનો છે. તો જુઓ, આ સાઈડ તમને ચિલ્ડ્રન પાર્ક જોવા મળે છે ને તમારે કયા માર્ગ પર ચાલવાનું છે? રાજપથ પર. એટલે રાજપથ ક્યાં છે? તો અહીં વચ્ચેનો જે રસ્તો છે, આ વચ્ચેનો રસ્તો છે તે અહીં રાજપથ બતાવવામાં આવ્યો છે. તો તમે એ માર્ગ પર ચાલતા હોય તો ચિલ્ડ્રન પાર્ક તમારી કઈ બાજુએ આવશે? બોલો તો બાળકો. આ રસ્તા પર તમે ચાલતા હોય તો ચિલ્ડ્રન પાર્ક તમારી જમણી બાજુએ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે રાજપથની ઇન્ડિયા ગેટ પછી. હવે જુઓ, રાજપથથી ઇન્ડિયા ગેટ પછી તમારી જમણી બાજુએ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે. બાળકો આમાં તમારે ખાસ સમજવાનું છે કે રાજપથથી જોવાનું છે. તો રાજપથથી આ રસ્તો છે એટલે કે તમારે આ દિશામાં ઊભા રહીને જુઓ તમે તો આ ઇન્ડિયા ગેટ આવશે અને પછી આ સાઈડ ચિલ્ડ્રન પાર્ક આવશે. એટલે તમે આ સાઈડથી આવો તો ચિલ્ડ્રન પાર્ક તમારી જમણી બાજુએ આવશે. હવે આપણે આગળનો સવાલ સમજીએ કે નીચે આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? એટલે કઈ જોડમાં સૌથી મોટો ખૂણો છે તે તમારે શોધવાનું છે. તો ચાલો તે આપણે શોધીએ. માનસી રોડ અને શાહજહાં રોડ. તો તમને એ આપ્યું છે માનસી રોડ, તો આપણે આમાં શોધીશું માનસી રોડ ક્યાં છે? આ રહ્યો માનસી રોડ. અને શાહજહાં રોડ ક્યાં છે? અહીં છે. તો એ બંને વચ્ચે જુઓ આ ખૂણો બને છે, બરાબર. ત્યારબાદનો બી આપ્યું છે કે અશોક રોડ. હવે અશોક રોડ ક્યાં છે તે આપણે પહેલાં શોધીશું. અશોક રોડ આ રહ્યો ને તેની સાથે છે માનસી રોડ.
તેની સાથે પણ માનસી રોડ છે, એટલે કે આ સીધો આ પ્રકારે આ માનસી રોડ આગળ જાય છે, એટલે કે અહીં આ પ્રકારે અહીં આ ખૂણો બને છે. ત્યારબાદ સી આપ્યું છે જનપથ અને રાજપથ. હવે જનપથ અહીંયા છે અને રાજપથ અહીંયા છે, એટલે અહીં શું બન્યો, અહીં આ પ્રકારનો ખૂણો બને છે. તો હવે તમે 3 ખૂણા જોયો અને કયો ખૂણો તમને મોટો દેખાય છે, તો તમે સ્વાભાવિક કહી શકશો કે જુઓ આ પહેલા એ નંબરનો ખૂણો છે તે આ પ્રકારે છે. ત્યારબાદ બી નંબરનો ખૂણો છે તો આ રીતે તમને મોટો દેખાશે. ત્યારબાદ આ તમને કાટકોણ જેવો દેખાશે. તો હવે તમે જ આમાંથી જોઈને આ 3 આ એ, આ બી અને આ સીમાં તમે જ કહી શકો કયો મોટો છે. બોલો તો બાળકો, આમાં બી તમને મોટો લાગે છે ને? બી ગુરુકોણ જેવો દેખાય છે, એટલા માટે બી મોટો છે. એટલે બીમાં કયો ઓપ્શન છે? અશોક રોડ અને માનસી રોડ એ સૌથી મોટો ખૂણો બનાવે છે. ત્યારબાદ હવે આપણે સમજીએ કે ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે. બોલો તો આપણે સમજી ગયા કયો કાટખૂણો બનાવતું હતું. આ જનપથ અને રાજપથ એ કાટખૂણો બનાવે છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. આ પ્રકારે કાટખૂણો બને છે. હવે બાળકો આપણે આ પ્રકરણ આગળ સમજીએ. પરેડ માટે રાહ જોવી. પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાંચા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. હવે જુઓ બાળકો, અહીં તમને એક પરેડ કયા રસ્તા પર જવાની છે, તો જુઓ અહીં તમને એક નકશો આપવામાં આવ્યો છે. તો જુઓ તેમાં લખેલ છે કે વિજય ચોક, ત્યારબાદ રાજપથ. અહીં તમને લખેલ આપેલ છે કે વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS ઝફર માર્ગ, સુભાષ માર્ગ અને લાલ કિલ્લો. તો આ નકશા નંબર આપણો થયો 3 થયો. તો વિદ્યાર્થીઓ પરેડનો રસ્તો જોવા માટે આ નકશો જુઓ. તો બાળકો તમારે આ નકશો જોવાનો છે. પરેડ કયા રસ્તે જવાની છે તે આમાં આપેલ છે. અહીં હવે આપણે આગળ સમજીએ. અરે જુઓ, પેલા ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે. હવે આ તમારા જેવા કેટલાક બાળકો સમાચાર પત્રમાં જોઈ છે. આપણે જે ઉપર નકશો જોઈ ગયા તે આ બધા છોકરાઓ જોઈ રહ્યા છે. મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. ત્યારબાદ આ છોકરો શું કહે છે? તેમની વચ્ચેના આ લાંબો રસ્તો રાજપથ છે. આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે. આથી નકશા પર 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલું છે. તો બાળકો, અહીં તમને નકશાની નીચે આપવામાં આવ્યું છે એક પ્રમાણ માપ આપવામાં આવ્યું છે. હવે તમને થશે પ્રમાણ માપ વળી એ શું છે? તો પ્રમાણ માપ બાળકો અહીં આપેલ છે કે 2 સેમી બરાબર 1 કિલોમીટર. એટલે કે નકશામાં તો બાળકો જે રસ્તો જેટલો લાંબો હોય એટલા કિલોમીટર તો આપણે નકશામાં દર્શાવી ના શકીએ, તો બહુ મોટો નકશો થઈ જાય. એટલા માટે અહીં કિલોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને આપવામાં આવ્યો છે. અહીં શું આપ્યું છે કે 2 સેન્ટીમીટર બરાબર આપણે શું સમજવાનું? 2 સેન્ટીમીટર અહીંયા લખ્યા હોય તો આપણે શું સમજવાનું? 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર દર્શાવેલ છે. તે જ રીતે આપણે અહીં સમજીએ કે ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજો લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો. જુઓ, નકશાની નીચે પ્રમાણમાપ આપેલ છે જે આપણે હમણાં જ જોઈ ગયા. 2 સેમી બરાબર 1 કિલોમીટર. 2 સેમી બરાબર 1 કિલોમીટર થશે. કિમી એટલે આપણે કિલોમીટર સમજવાનું છે. હવે રસ્તો બતાવવાનો છે કે નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. હવે જુઓ, આપણે નકશો બતાવવાનો છે. આપણે છે તેમાં પરેડનો નકશો આપણે બતાવવાનો છે. તો પરેડ પહેલાં ક્યાંથી જાય છે, કયા રસ્તેથી જાય છે તે આપણે પહેલાં શોધીશું. ચાલો બાળકો, આ નકશામાં આપણે પરેડનો નકશો જોઈશું. તો પહેલાં પરેડ ક્યાં જાય છે? વિજય ચોક પર. તો અહીં વિજય ચોક ક્યાં આપ્યો છે? અહીંયા આપ્યો છે. એટલે કે પહેલાં અહીં પરેડ આવશે, એટલે અહીં આપણે ગોળ ટપકું કરીશું. ત્યારબાદ વિજય ચોક પછી શું આવે? રાજપથ. એટલે કે આ વચ્ચેનો રસ્તો છે આખો તે કયો છે? રાજપથ છે. ત્યારબાદ શું આવશે? ઇન્ડિયા ગેટ. એટલે કે આ રાજપથથી આ પરેડ સીધી
ઇન્ડિયા ગેટ પર પહોંચે છે, જે આ તમને આપ્યો છે તે ઇન્ડિયા ગેટ છે. ત્યારબાદ ઇન્ડિયા ગેટથી ક્યાં જાય છે? તિલક માર્ગ પર જાય છે, એટલે કે અહીંથી આ સાઈડ જશે પરેડ. ત્યારબાદ BS જફર, હવે આપણે આખો નકશો જોશે એટલે હવે આપણે દર્શાવીએ. વિજય ચોકથી ઇન્ડિયા ગેટ જાય છે પરેડ, પછી ઇન્ડિયા ગેટથી તિલક માર્ગ જાય છે. ત્યારબાદ તિલક માર્ગ પછી શું આપ્યું છે? BS જફર માર્ગ, એટલે કે જે આ રોડ છે તે જુઓ, આ BS એટલે કે બહાદુર શાહ ઝફર માર્ગ, એટલે કે આ સાઈડ આગળ જાય છે. ત્યારબાદ શું છે કે સુભાષ ચંદ્ર માર્ગ, એટલે કે અહીં જ આ રોડથી જ પરેડ આગળ જશે. ત્યારબાદ ક્યાં આવે છે? છેલ્લે લાલ કિલ્લો, એટલે ત્યાંથી અહીં આ છેલ્લે લાલ કિલ્લો આવી જાય છે. એટલે પરેડ આ રીતે જે લાલ કલરનો મેં લીટી દર્શાવી છે તે તમારે પણ પાઠ્યપુસ્તકમાં આ રીતે લીટી દર્શાવવાની રહેશે. એ આપણો પરેડનો માર્ગ છે. હવે આગળનો સવાલ સમજીએ. હવે તમને બીજો સવાલ હતો કે નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? તો અહીં તમને 3 ઓપ્શન આપવામાં આવ્યા છે: BS જફર માર્ગ, સુભાષ માર્ગ કે તિલક માર્ગ. તો આપણે જે જોઈશું કે કયો રસ્તો સૌથી લાંબો છે, તો તમારે કહેવાનું છે આ 3 ઓપ્શન આમાંથી તમારે જોવાના છે અને કહેવાનું છે કયો રોડ સૌથી લાંબો છે. બોલો તો જોઈએ બાળકો, અહીં તમે જોઈ શકો છો. તો અહીં જુઓ બાળકો, તમને આ તિલક માર્ગ સૌથી લાંબો દેખાય છે, એટલે આપણો જવાબ શું આવશે? તિલક માર્ગ આવશે. ત્યારબાદનો જોઈએ સવાલ કે જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલું દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો. તો જુઓ બાળકો, જામા મસ્જિદ ક્યાં આવી છે તે આપણે પહેલાં શોધીએ, પછી તેણે કેટલું ચાલવું પડશે તે રીતે આપણે શોધ્યું. તો અહીં જામા મસ્જિદ જુઓ બાળકો, અહીં તમને નજીક જ આપેલી છે. લાલ કિલ્લા પર આવશે ને પરેડ, એટલે ત્યાં જોવા આવશે. એટલે જામા મસ્જિદ અહીં આપવામાં આવી છે. હવે આપણે જે આપણને પ્રમાણ માપ આપ્યું હતું, તો અહીંથી તે તમારે સ્કેલની મદદથી તમારે પાઠ્યપુસ્તકમાં માપવાનું. તો અહીંથી તે લાલ કિલ્લા પર જશે, એટલે કે આટલું અંતર કાપશે. તો આટલું અંતર એને કેટલું? 1 સેમી જેટલું 1 સેમી જેટલું થશે, 1 કે 2 સેમી જેટલું થશે. આપણે 2 સેમી જેટલું લઈએ, આટલું સ્કેલ પરથી તમે તમારે પાઠ્યપુસ્તકમાં માપવાનું. અહીંયાથી આ અંતર તો 2 સેમી જેટલું થાય. તો જુઓ બાળકો, 2 સેમી બરાબર કેટલું છે? 1 કિલોમીટર. એટલે તેને 1 કિલોમીટર ચાલવું પડશે. આ તમને સમજાયું બાળકો કે 2 સેમી બરાબર કેટલું લખેલું છે? 1 કિલોમીટર. એટલે તેને 1 કિલોમીટર જેટલું ચાલવું પડશે. તે તમને અહીં તમે સમજી શકો છો. પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે તે તમારે સ્કેલથી માપવાનો છે. ત્યારબાદ તેનું રૂપાંતર કરવાનું છે. તો તમારે જે આપણે મેં લાલ લીટીથી દર્શાવ્યું હતું તે તમારે આખું સ્કેલથી તમે માપો. બાળકો, તમે આખું માપશો સ્કેલની મદદથી તો તમને 16 સેમી એટલે કે 16 સેન્ટીમીટર જેટલું મળશે. એટલે કે આપણે તેને અડધું કરીશું તો 8 કિલોમીટર થશે. શા માટે અડધું? કારણ કે અહીં 2 છે તો અહીં 1 લખેલા છે, એટલે તેનું અડધું કિલોમીટર થશે. એટલે 8 કિલોમીટર જેટલી આપણી પરેડ 8 કિલોમીટર જેટલું પરેડનો રસ્તો મળશે આપણને. એટલે અહીં ટીક કરવાનું છે. તો બાળકો, આ જે સવાલ જવાબ આપણે સમજી ગયા નકશા દ્વારા, તે તમારે હોમવર્કમાં ખાસ આ જે આપણે સવાલ જવાબ સમજી ગયા ઓપ્શન દ્વારા કેવી રીતે રૂપાંતર કરવાનું છે, તે બધા જ સવાલ જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે. આ તમારું હોમવર્ક. બાળકો, તમારે હોમવર્ક ખાસ નોટબુકમાં લખતા રહેવાનું છે.